આમ બરાબર ઘેવું. એક બોધ કથા. વર્તમાન સમયમાં આપણે સૌ મોટા ભાગે અનુભવ કરી રહ્યા છીએ કે માનવ સંબંધો, માનવ મન, માનવ સ્વભાવ, માનવ વ્યવહાર, માનવ લાગણીઓ, માનવ ભાવનાઓ વગેરે વગેરે ક્ષીણ થતા જતા હોય એમ લાગી રહ્યું છે. માનવ સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હોય એમ વારંવાર લાગ્યા કરે છે. આમ થવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે પહેલાના માનવોના મન મોટા હતા, જ્યારે આજના માનવોના મન નાના થતા જાય છે. પહેલા લોકો એકબીજાને મનને ઓળખી શકતા હતા, એકબીજાના દુઃખમાં મદદ કરી શકતા હતા. કુટુંબના બધા લોકો ભેગા રહેતા હતા. સમય પરિવર્તન થાય એ સ્વાભાવિક છે, પરંતુ માનવ સ્વભાવ બદલાઈ જાય એ સમાજ માટે ક્યારેક નુકસાનકારક સાબિત થતું હોય તેમ લાગે છે. જેમ જેમ માનવોના મન વિચારો બદલાતા જાય છે તેમ તેમ કુદરત પણ પોતાની રીતે પરિવર્તન કરતી જતી હોય છે. આ વાતને વધારે અસરકારક રીતે સમજવા માટે એક સચોટ પ્રસંગ જોઈએ. એકવાર એક વ્યક્તિ રસ્તે ચાલતો ચાલતો જતો હતો. રસ્તામાંથી તેને કેરી જેવડી વસ્તુ મળી. આ વસ્તુ ફળ જેવી લાગતી હતી, પરંતુ કેરી જેવી દેખાતી હતી, પણ તે કેરી ન હતી. અનાજના દાણા ઘઉં જેવો તેનો આકાર હતો. દેખાવમાં કેરી જેવું, પરંતુ આકારમાં ઘઉં જેવું. તેને પણ આશ્ચર્ય થયું. આજ પહેલા આવી વસ્તુ તેને નજરમાં જોવા જ નથી મળી. તેણે વિચાર્યું કે આ નવી વસ્તુ નગરના રાજાને આપું તો તેના બદલામાં મને રાજા ઇનામ આપશે. આમ વિચારી તેણે તે વસ્તુ રાજાને બતાવી. રાજાને પણ આ જોઈને નવાઈ લાગી. તે પણ ના ઓળખી શક્યા કે આ કઈ પ્રકારની વસ્તુ છે. આની જાણકારી મેળવવા રાજાએ દરબારીઓને બોલાવ્યા. દરબારીઓએ પણ આ વસ્તુને ક્યારેય પહેલા નથી જોઈ. કોઈ રાજાને બતાવી શક્યું નહીં કે આ કયા પ્રકારની વસ્તુ છે અને પહેલા ક્યારે થતી હતી અને આને શું કહેવાય. રાજાએ આ અંગે જાણકારી મેળવી લાવવા માટે આદેશ કર્યો અને કહ્યું કે આપણા નગરમાં સૌથી મોટી જેની ઉંમર હોય તેને દરબારમાં હાજર કરો. તે જ આપણને આના વિશે જાણકારી આપશે. બીજા દિવસે એક દરબારી 80 વર્ષના એક ડોસાને લઈને દરબારમાં હાજર થયો. ડોસો લાકડીના ટેકે ચાલતો હતો. વાળ ધોળા થઈ ગયા હતા, દાંત પડી ગયા હતા, આંખે જરાક ઓછું દેખાતું હતું. રાજાએ તેને પેલી વસ્તુ બતાવી અને પૂછપરછ કરી. તેણે તે વસ્તુ હાથમાં લઈને જોઈ. થોડી વાર વિચાર કરીને જણાવ્યું, આવી વસ્તુ મેં નથી જોઈ કે ન તો સાંભળી, પરંતુ મારા પિતાજી જીવે છે, કહો તો તેમને બોલાવો. રાજાએ તેના પિતાને બોલાવી લાવવાનો આદેશ કર્યો. દરબારીઓ તે વ્યક્તિને લઈને દરબારમાં હાજર થયા. આ વ્યક્તિની ઉંમર 100 વર્ષની હતી. લાકડીના ટેકા વગર ચાલતો હતો. વાળ એકદમ કાળા, મોઢામાં દાંત પણ હતા, આંખોથી સ્પષ્ટ જોઈ શકતા હતા. તેણે તે વસ્તુ હાથમાં લઈને જોયું અને કહ્યું, મેં આ વસ્તુ નથી જોઈ, પરંતુ મેં પિતાજી વિશે સાંભળ્યું છે. તે આના વિશે ચોક્કસ જાણકારી આપશે. તેમને બોલાવો. રાજાએ આદેશ કર્યો એટલે દરબારીઓ તે વ્યક્તિને દરબારમાં લઈ ગયા. આ વ્યક્તિની ઉંમર 120 વર્ષ હતી. હજુ સ્વસ્થ દેખાતા હતા, જાણે કે 50 વર્ષની ઉંમર હોય. રાજા અને દરબારીઓ બધાને આ પુત્ર, પિતા અને દાદાની ઉંમરમાં વિચિત્રતા જોઈને આશ્ચર્ય પામી ગયા. આ વ્યક્તિએ વસ્તુ હાથમાં લીધી, જોઈને તરત જ કહ્યું, અમારા સમયમાં આ વસ્તુ થતી હતી. અમારા સમયમાં ઘઉં આટલા મોટા એટલે કે કેરી જેવડા હતા. એ જ ઘઉંનો દાણો છે. રાજાએ દાદાના મુખે આ વાત સાંભળી પ્રશ્ન કર્યો કે પહેલા કેરી જેવડા ઘઉં થતા હતા તો અત્યારે આટલા નાના કેમ થઈ ગયા? બીજી બાબત એ કે તમે તમારો દીકરો અને પૌત્રમાં આટલો બધો શરીરનો ફરક શા માટે? શરીર પર ઉંમરની અસર જે પ્રમાણે તમારા 3 પર જોવા મળે તેનાથી ઉલટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેનું રહસ્ય જણાવો. દાદાએ ખૂબ જ ધીરજતાથી સમજાવતા કહ્યું કે આ તો ખૂબ જ સરળ બાબત છે. પહેલાના સમયમાં અમારા સૌના મન ખૂબ જ મોટા હતા. ખૂબ જ ઉદાર મનના માણસો હતા, તેથી ઘઉં પણ મોટા થતા, એટલે કેરી બરાબર ઘઉં હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ માણસોના મન પણ નાના થતા ગયા. એમ ઘઉંના દાણા પણ નાના થતા ગયા. અમારું સ્વાસ્થ્ય જે જળવાઈ રહ્યું છે તેનું મૂળ કારણ તે સમયના ઘઉંના મોટા દાણા જ છે. રાજા અને દરબારીઓ દાદાનો કહેવાનો અર્થ સમજી ગયા. માણસનો સ્વભાવ બદલાય તેમ કુદરત પણ પોતાની અંદર પરિવર્તન લાવતી હોય છે. આ વાર્તા પરથી આપણે સૌ એ બોધ મેળવવાનો છે કે જગતમાં ભલે બધું જ બદલાઈ જાય, વૈભવ અને પૈસાનું પ્રભુત્વ વધી જાય, પરંતુ માણસનો સ્વભાવ જો બદલાઈ જશે તો કુદરત પણ આપણાથી નારાજ થઈ જશે. અંતે વિનાશ માટે તૈયાર રહેવું જ પડશે. જીવનમાં દરેક વ્યક્તિ આ વાત સ્વીકારવા જેવી છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર સમાજ માટે ફાયદાકારક છે, જ્યારે ઉચ્ચ જીવન અને નીચા વિચાર પોતાના અને સમાજ માટે નુકસાનકારક જ છે.
Live simple, high thinking, but never live high and simple thinking.